નમસ્કાર, હું સુજલ દવે. હવે ભારતમાં અભિનંદન. હા, હવે ભારતમાં અભિનંદન. આ કહેતા હવે ગર્વ અનુભવું છું કે હવે ગણતરીની મિનિટોમાં જ ભારતમાં અભિનંદન. વાયુસેનાના આ વિંગ કમાન્ડન્ટ ભારતની સીમામાં ઘૂસી આવેલા પાકિસ્તાનના લડાકુ વિમાનને પાછા ખદેડવામાં સફળ રહ્યા હતા. કમનસીબે તેમનું વિમાન પાકિસ્તાનની સીમામાં તૂટી પડ્યું હતું અને છેલ્લા અઢી દિવસથી તે પાકિસ્તાનમાં હતા. ભારતે તરત જ પાકિસ્તાન પર દબાણ વધારીને પોતાના પાયલટને પાછા માંગ્યા હતા અને આ માટે ભારતે આંતરરાષ્ટ્રીય દબાણ કરતા આખરે પાકિસ્તાનને અભિનંદનને છોડવાની ફરજ પડી હતી. આમ સરહદ પર અને સરહદથી દૂર ભારતનો પાકિસ્તાન પર વિજય થયો હતો. ભારતને અભિનંદન. પાકિસ્તાનના વડાપ્રધાનને શાંતિની પહેલ કરવા અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરતા ભારતમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. દેશ આખામાં વિજય ઉત્સવ જેવો માહોલ થઈ ગયો છે, જે વ્યાજબી પણ હતો. શુક્રવારે વાઘા સરહદ પરથી ભારતમાં અભિનંદનને આવવાનું હોવાથી દેશ આખો વાઘા સરહદ પર પહોંચી ગયો હતો. લોકો સવારથી અભિનંદનની રાહ જોઈને બેઠા હતા. હું વાંચી રહ્યો છું આ પ્રસ્તાવના, ત્યાં સુધી પહોંચ્યા નથી. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન જેડી કુરિયન પણ ઇસ્લામાબાદ પહોંચી ગયા હતા. અભિનંદન અને કુરિયનને પાકિસ્તાનના અધિકારીઓ વાઘા બોર્ડર તરફ લઈને આવ્યા હતા અને આખરે ભારત પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી. ફરી એક વખત ભારતને અભિનંદન. પાકિસ્તાને અભિનંદનને પરત કરીને શાંતિની પહેલ કરી હોવાના ઇમરાન ખાનના નિમંત્રણ બાદ શુક્રવારે પાકિસ્તાન તરફથી કોઈ ઘૂસણખોરી થઈ ન હતી, પણ મોડી સાંજે જમ્મુના હંદવાડામાં આતંકવાદીઓએ ભારતના જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં જમ્મુ પોલીસના 2 પોલીસ કર્મચારી અને સેનાના 2 મળી કુલ 4 જવાનો શહીદ થયા હતા. એટલે એવું કહી શકાય કે એક દિયા 4 લિયા. આમ અભિનંદન ભારત પહોંચ્યા પણ નહોતા ત્યાં જ એ વાત સાબિત થઈ હતી કે આતંકવાદીઓ પર પાકિસ્તાનનું પણ નિયંત્રણ નથી. ભારત ક્યારેય હુમલો કરવામાં પહેલ કરતું નથી, પણ છંછેડો તો કોઈને છોડતું નથી. એટલે ભારતે પણ પ્રતિક્રિયામાં ફાયરિંગ કર્યા છે, ત્યાંથી પણ હજુ આંકડો આવવાનો બાકી છે. આમ સીમા પર છેલ્લા કેટલાક દિવસથી વધેલો તણાવ શુક્રવારે શાંતિ તરફ જતો દેખાયો હતો. જો મોડી સાંજે ગોળીબારની ઘટનાનો ઉલ્લેખ ન કરું તો ધીમે ધીમે આ સ્થિતિ હવે પ્રસ્થાપિત થવા જઈ પણ રહી છે અને થવું પણ જોઈએ. વાતો ભલે ગમે તેવી થતી હોય, વાસ્તવિકતા એ છે કે બંનેમાંથી એક પણ દેશ યુદ્ધ માટે તૈયાર જ નથી. આ જ વાસ્તવિકતા છે. હવે આમે આ તણાવ વધવાનો નથી, શાંત માહોલ થઈ જવાનો છે. અભિનંદનને ભારત મોકલી પાકિસ્તાને શાંતિથી પહેલ કરી છે અને આ સ્થિતિમાં આપણે જો પાકિસ્તાન તરફે કોઈ કાર્યવાહી કરીશું તો દુનિયાના અન્ય દેશો કે જે આ વિકટ પરિસ્થિતિમાં આપણી બાજુ રહીને પાકિસ્તાનને એકલું કરી ચૂક્યા છે, તે દેશો આપણા તરફથી હટી જાય તેવી શંકા પણ સેવાઈ રહી છે. જેનો એ મતલબ નથી કે આપણે આતંકના અડ્ડા ઉપર હુમલો નહીં કરીએ. આપણે કરીશું, ચોક્કસ કરીશું અને દુનિયા આપણી બાજુમાં ઊભી રહેશે. પણ હાલ સરહદનો તણાવ ધીરે ધીરે શાંત થતો દેખાય છે. જોકે ભારતના જવાનો સરહદ પર સીમા સાચવીને બેઠા હતા અને ગમે તે ઘડીએ યુદ્ધ ફાટી નીકળે તેવું વાતાવરણ હતું, ત્યારે ભારતના સોશિયલ મીડિયા પર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને રાજગુરુનો પુનર્જન્મ થયો હતો. આ દેશભક્તોએ પાકિસ્તાન સામે સોશિયલ મીડિયા પર વિશ્વનું યુદ્ધ છેડી દીધું હતું. રોજ આ દેશભક્તો 1000 કિલોનો બોમ્બ સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાન પર ફેંકતા હતા અને રોજ સાંજે ભારતને વિજેતા પણ ઘોષિત કરતા હતા. બીજા દિવસે બીજું યુદ્ધ. દેશભક્તિનું આ નવું રૂપ લોકતંત્રમાં આવકાર્ય છે, જે મેં અને તમે રોજ જોયું. દેશના યુવાનોની સોશિયલ મીડિયા પર જોવાયેલી આ દેશભક્તિ પરથી મને એક આશા બંધાઈ છે કે સેનાના ભરતી મેળામાં આ યુવાનો મને ચોક્કસ જોવા મળશે. આ યુવાનો સ્પષ્ટ જાણે છે કે પુલવામાનો માસ્ટર માઇન્ડ મૌલાના મસૂર અઝહર છે અને ભારત તેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવા કમર કસી રહ્યું છે. જો કે ચીન આ વાતનો વિરોધ કરે છે, આ યુવાનો જાણે છે. જેથી આ દેશભક્તો સોશિયલ મીડિયા પર પાકિસ્તાન પર ફિટકાર વરસાવવા અને ચીનનો વિરોધ કરવા માટે ચાઇના બનાવટના ફોન ખરીદતા પણ નજરે પડ્યા હતા. ખોટું કંઈ નથી. આમે આપણે ડિજિટલ યુગ તરફ જઈ જ રહ્યા છીએ, માટે ભારતના આવા યુવાનોને પણ અભિનંદન. ટૂંકમાં દેશે છેલ્લા એક સપ્તાહમાં તણાવ જોયો અને શાંતિ તરફની યાત્રા પણ જોઈ, તો દેશના યુવાનોની દેશભક્તિ પણ જોઈ. જોકે સરહદ પર હવે તણાવ નથી, પણ સતર્કતા જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાયલટ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હોવાનું કહી ચૂક્યા છે. અસલ પ્રોજેક્ટ બાકી હોવાનો હુંકાર કરી ચૂક્યા છે. અરુણ જેટલી ઓસામા બિન લાદેનના એન્કાઉન્ટરનું ઉદાહરણ આપીને ઉત્સુકતા વધારી રહ્યા છે, ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી એર સ્ટ્રાઇકને લઈને પુરાવા માંગી રહ્યા છે. આ વિરોધાભાસ વચ્ચે સરહદ પે નહીં હે તનાવ પર દેશ મેં હે ચુનાવ. આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. ચર્ચામાં આજે એ જાણવાનો પ્રયાસ કરીશું કે પાકિસ્તાનને સબક શીખવાડવા હજુ આપણે કયા નક્કર પગલાં ભરવા જોઈએ. જો પાકિસ્તાન દબાણમાં છે તો આ વાતનો ફાયદો ઉઠાવી આપણે આતંકના આકા ગણાતા દાઉદ ઇબ્રાહીમ, મસૂર અઝહર, હાફિઝ સઈદ અને ઝકીઉર રહેમાનની માંગણી કરવી જોઈએ કે નહીં.
મારી સાથે આ અંગે ચર્ચા કરવામાં સ્ટુડિયોમાં એક પેનલ હાજર છે. સૌ સાથે આપનો પરિચય કરાવી દઉં. મારી સાથે જોડાયેલા છે ભાજપના નેતા હેમંત ભટ્ટ, કોંગ્રેસના નેતા અતુલ પટેલ, વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારી અને પ્રજાના પ્રતિનિધિત્વ કરતા અપ્પુ રાવલ. સૌથી પહેલાં હું હેમંતભાઈ તમને આવકારીશ અને આપનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરીશ. પ્રથમ વખત તમે મારા શોમાં આવેલા છો. ઇન્ડિયા ન્યૂઝ પર તો અવારનવાર આવતા જ હોજો, પણ પ્રથમ વખત પોઈન્ટ બ્લેકમાં આવે છે એટલે આપનું વિશેષ સ્વાગત. માહોલ ગરમ છે. ચર્ચાને શરૂઆત કરું એ પહેલાં ફરી તમને અભિનંદન, મને અભિનંદન, અહીંયા બેઠેલા દરેક દર્શકને, અહીંયા સ્ટુડિયોમાં હાજર દરેક આમંત્રિતને અભિનંદન અને દેશને અભિનંદન. આખરે અભિનંદનને પાકિસ્તાનમાંથી ભારતમાં લાવવામાં આપણે સફળ રહ્યા. ભારતને અભિનંદન, ભારતની સરકારને અભિનંદન, ભારતની પ્રજાને અભિનંદન અને ખાસ પેલા મિત્રોને ખોટું ના લાગે, સોશિયલ મીડિયા પર કાર્યરત રહેલા 24 કલાક એ મિત્રોને પણ અભિનંદન, સૌને અભિનંદન. પણ જે અત્યારે પ્રથમ વખત એવું દેખવા મળ્યું છે હેમંતભાઈ કે આપણે આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરવામાં સફળ થયા અને 24 કલાકમાં જ આપણે અભિનંદનને પાકિસ્તાનથી ભારતમાં લાવી દીધા. સુજલભાઈ, તમે જ્યારે અભિનંદન શબ્દ સાથે દેશના લગભગ દરેક સેક્ટરને તમે આવરી લીધું, ત્યારે અભિનંદનના સૌથી વધારે જો અધિકારી હોય તો આપણી ભારતીય સેના છે. ઇન્ડિયન આર્મીએ જે પ્રમાણે પહેલો ભાજપના પ્રવક્તા બોલું છું, હું ટીકા નથી કરતો પણ પ્રશંસા ચોક્કસ કરીશ. આ પ્રથમ ભાજપના પ્રવક્તા છે કે જે આજે આ શૌર્ય બદલ, આ સફળતા બદલ ભાજપને, દેશની પ્રજાને કે મીડિયાને નહીં, પણ જે હકીકતમાં જે ખરેખર આના માટે હકદાર છે એ ભારતીય સેનાને બિરદાવે છે. એટલે હેમંતભાઈ, ફરી એક વખત તમને અને તમારી વાણી સ્વતંત્રતા અને તમારા ખુલ્લા વિચારોને અભિનંદન. સુજલભાઈ, હું જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ભારતીય સેનાને અભિનંદન આપું છું, ત્યારે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ દક્ષિણ ભારતમાં વિશાખાપટ્ટનમમાં કરેલી રેલી અને તામિલનાડુમાં બોલેલા શબ્દોને જ દોહરાવું છું. એમણે પોતાના પ્રવચનમાં, પોતાના વક્તવ્યમાં એક બાબત એમણે બહુ સ્પષ્ટ રીતે કહી કે આજે આપણી ભારતીય સેના માટે આપણે સૌએ ગર્વ લેવા જેવો છે. કદાચ કાલે સાયન્ટિસ્ટના જે એપ્રિસિએશન સેરેમનીમાં સાંજે એમણે જે વક્તવ્ય આપ્યું તે સમયે પણ જ્યારે તેમણે પોતાની વાકચાતુર્ય સાથેની જે વાત કરી તે વખતે પણ જો સ્ટેન્ડિંગ ઓવેશન કોઈને અપાયું હોય તે ભારતના સાયન્ટિસ્ટોને, અને એની પાછળ બિહાઇન્ડ ધોઝ લાઇન્સ ઇન્ડિયન આર્મીને માટે અપાયેલું એપ્રિસિએશન છે. અને એ બાબત બહુ સ્પષ્ટ છે કે લગભગ 1971ના વોર પછીના 50 વર્ષ પછી આ પહેલો એવો બનાવ છે કે જ્યારે ભારતીય સેનાને પૂરતી સ્વતંત્રતા અપાઈ, પોલિટિકલ એસ્ટાબ્લિશમેન્ટે કોઈ પણ પ્રકારનું મેડલિંગ કર્યા વગર જે ભારતીય ફોજને પૂરતી સ્વતંત્રતા આપી, તેનું કદાચ ખૂબ મોટું દબાણ પાકિસ્તાન પર ઊભું થયું. બાલાકોટમાં આપણે જે એર સ્ટ્રાઇક કરી તેને આખી દુનિયાએ અને વિશ્વએ જોઈ, અને જેમાં એક પણ વિમાનનું નુકસાન ભોગવ્યા વગર આપણી ભારતીય વાયુસેનાના જવાનો પાછા ફર્યા. અને જે પાકિસ્તાને આપણા એટેકના જવાબને ફરીથી જવાબ આપવા માટે જે હિમાકત કરી, તેમાં તેમનું જે F-16 જે રીતે આપણા અભિનંદન વર્ધમાને MiG-21 સાથેનું જે તોડી પાડ્યું, તેમાં પણ ભારતીય વાયુસેનાના જવાનોની શૂરવીરતાનો પરિચય થાય છે. 2 દિવસ દરમિયાન અભિનંદને જે પ્રમાણેનું પોતાનું એક ભારતીય વાયુસેનાના યુવાનને છાજે તે પ્રમાણેનું વર્તન પાકિસ્તાનના આર્મીઓ સાથે જે કર્યું, તેને સોશિયલ મીડિયા ઉપર આપણે, તમે, સમગ્ર દેશે જોયેલું છે. તે ખરેખર આપણા સૌના માથા ગર્વથી ઊંચા કરી શકે તે પ્રમાણેનું છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે આપણે એ ન ભૂલવું જોઈએ કે 1999માં કારગિલ યુદ્ધ પછી નચિકેતાને આપણે એ વખતે વાજપેયીજીની અને ફર્નાન્ડીઝની ડિપ્લોમસીના કારણે 8 દિવસમાં પાછા લાવી શક્યા હતા. આજે પણ જે છેલ્લા 4 કે 5 વર્ષમાં નરેન્દ્રભાઈએ અને સુષ્મા સ્વરાજજીએ વિદેશ મંત્રી તરીકે વિશ્વના બધા જ દેશો સાથે જે ગાઢ ઘનિષ્ઠતા જાળવી છે, તેના લીધે થઈને આપણે એક એવું ઇન્ટરનેશનલ પ્રેશર ઊભું કરી શક્યા છે પાકિસ્તાન ઉપર કે 24 કલાકમાં પાકિસ્તાને અભિનંદનને પાછા આપવા માટેની જીનીવા કન્વેન્શનના ક્લોઝિસ પ્રમાણે ફરજ પડી છે. મારે આ બાબતમાં એક ભૂતકાળની વાત બહુ દુઃખ સાથે યાદ કરવી છે. તમને યાદ હોય તો ફિલ્ડ માર્શલ જનરલ કરિયપ્પા આપણા હતા. તેમનો એક દીકરો કેસી કરિયપ્પા 1971માં બાંગ્લાદેશના વોર વખતે આવી જ રીતે એક એર સ્ટ્રાઇકમાં ઈસ્ટ પાકિસ્તાનમાં પ્રિઝનર ઓફ વોર બનેલો. અને તેને પાકિસ્તાનથી પાછા આવતા જનરલ કરિયપ્પાના દીકરાને
ફિલ્ડ માર્શલ જનરલ કરિયપ્પાના દીકરાને પાકિસ્તાનથી ભારત આવતા 4 મહિના થયા હતા. સુજલભાઈ, આજે પણ પાકિસ્તાનની જેલમાં 1971ના વોરમાં પકડાયેલા આપણા 54 પ્રિઝનર્સ ઓફ વોર હજી આજની તારીખમાં પાકિસ્તાનની જેલમાં સબડે છે. એટલે આ એક દુઃખની બાબત છે. અહીંયા રોકીશ. જો અભિનંદનને લાવવા પાછળ જો આપણે દબાણ ઊભું કરી શક્યા હતા તો પછી ભેગું લીલા ભેગું હું કોઈ વાડી જ નાખું. સુજલભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. તમે જે કહ્યું એ પ્રમાણેના પરિણામલક્ષી પગલાં આપણે જો કોઈની પાસે બહુ જ આશાવાદ સાથે જો અપેક્ષા રાખી શકતા હોઈએ ને તો એ આજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પાસે ચોક્કસપણે રાખી શકીએ. પરિણામ આવી ગયો ને 55 આવી ગયો ને અભિનંદનની જગ્યાએ 54 આવી ગયો. સુજલભાઈ, આ તો મેં તમને વાત કરી એની પરથી તમને ખબર પડી અને આજે ને આજે આપણે નરેન્દ્રભાઈ ખબર પડી એમ નહીં. આજે પણ પોરબંદર, સોમનાથ, વેરાવળ એના માછીમારો આજે પણ ત્યાં જેલમાં છે. વોટ પાછી નથી આપતા. પણ આ તો ટ્રમ્પના ઘૂંટણે પડી ગયા. ડીજીએમઓની મીટિંગ થયા પછી આપણા અને તેમના યુદ્ધ કેદીઓની હંમેશા આપતા અને આદાન પ્રદાન થયા કરે છે, એ પણ આપણે ન ભૂલવું જોઈએ. સુનિલભાઈ, હું એક આપે જે અહીંયા અત્યારે આપનો પક્ષ મૂક્યો એમાં એક વાત આપે કરી હતી કે ભારતીય સેનાએ કર્યો જે હુમલો કર્યો, એર સ્ટ્રાઇક કર્યો. હું આના ઉપર બહુ વિશેષ ચર્ચા નથી ઈચ્છતો પણ ખાલી એક અપડેટ આપું છું. આના પર આપ ઈચ્છો છો પ્રતિક્રિયા આપજો. હું ભારતીય સેનાએ જે કાર્યવાહી કરી છે એનું ભારતીય તરીકે ખૂબ સન્માન કરું છું, એક જવાબદાર મીડિયા તરીકે ખૂબ સન્માન કરું છું. પરંતુ જ્યારે આટલી મોટી કાર્યવાહી થઈ હોય તો મને એ સમજાતું નથી કે રાઉટર જેવી એક વિશ્વસનીય વેબસાઇટ, ચેનલ એ આના ઉપર પ્રશ્ન ઉઠાવે છે અને એક બે ઉપાડે છે. આજે હમણાં સાંજે એણે કરેલું છે, એને ખાલી કાગડો મરી ગયો છે એવી જે વાત કરેલી છે, હું એના ઉપર નથી ઈચ્છતો. અને હું અત્યારે પાછું આ કહેતા એ પણ ધ્યાન દોરવા માંગીશ આપનું કે ત્રણેય સેનાના પ્રમુખોએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી છે ત્યારે કીધું છે કે આ બાબતે અત્યારે ચર્ચા કરવી એ ઇમેચ્યોર સ્ટેજ ઉપર આપેલું નિવેદન છે. પણ તેમ છતાંય આપના જેવા સ્પષ્ટ વક્તા હોય છે અને હું જેને સન્માનું છું તો હું એવી અપેક્ષા રાખું કે આ પ્રશ્નનો જો ઈચ્છા મરજિયાત છે, ફરજિયાત નથી. હા, હું પહેલા જ કહી દઉં તો કેમ આ સવાલ ઉઠી રહ્યા છે, મારે ખાલી આટલું જ જાણવું છે. એક બાબતનું જો સુજલભાઈ આપણે બહુ નજીકના ભૂતકાળમાં જો આપણી નજર કરીએ ને તો 2016માં આપણી સર્જિકલ સ્ટ્રાઇક પછી પણ પહેલા 15 દિવસ દરમિયાન જે પ્રશ્નો ઊભા થયા હતા તે તમે ને હું બધા જાણીએ છીએ. આપણા દિલ્હીના મુખ્યમંત્રી શ્રી હોય કે બીજા કોઈ પણ પક્ષના વરિષ્ઠ નેતાઓ હોય, સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે તેના વિડીયોના પુરાવા છે. તમે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે તેને તમારી પાસે કોઈ આધારભૂત માહિતી છે? તેવા પ્રશ્નો આપણા જ રાજકીય લીડરો દ્વારા ઊભા થયેલા છે. અને મારે તમને એ જ કહેવું છે કે જે રોયટર અને જે બીબીસીના પ્રવક્તાની વાત કરીએ છીએ તે બીબીસીની ઉર્દુ સર્વિસના કોરસ્પોન્ડન્ટની બાલાકોટની મુલાકાત પણ આપણે તમે જોઈ હશે એ હું આશા રાખું છું. અને એ બાલાકોટની મુલાકાતમાં જે એરિયા ઉપર એર સ્ટ્રાઇક થયો છે તે એરિયા પાકિસ્તાન આર્મી દ્વારા કોર્ડન કરી લેવામાં આવ્યો છે તેની તમને અને મને બધાને ખબર છે. એટલે પુરાવાનો કેવી રીતે નાશ કરવો તેને માટે આપણે પાકિસ્તાનના ભૂતકાળમાં બહુ ઊંડા ઉતરીને જોવાની જરૂર નથી. એનો ઇતિહાસ બોલે છે, એનો ભૂતકાળ બોલે છે. આ જ બાબત F-16 જે તેમનું ક્રેશ થયું એમાં જે 2 પેરાશૂટથી આર્મી મેન હવામાંથી ઉતર્યા એને આખા વિશ્વના અને કાશ્મીરના બધા યુવાનોએ જોયું છે. પણ તે F-16ને માટે હજુ આજની તારીખમાં પાકિસ્તાન મગનું નામ મરી નથી પાડતું. એટલે જે પાકિસ્તાન પાસે અને જે બીબીસી અને રોયટરની આપણે વાત કરીએ છીએ એ રોયટર અને બીબીસીની સંસ્થાઓની આપણા પ્રત્યેની નિષ્ઠા અને પાકિસ્તાન પ્રત્યેની નિષ્ઠા પણ ભૂતકાળમાં જરા તપાસી લેવા જેવી છે. સુજલભાઈ, બહુ ચોક્કસપણે તમને એ ખ્યાલ છે આજની તારીખમાં બીબીસી મને બોલી લેવાનું, આજની તારીખમાં બીબીસી ન્યૂઝનું વેબસાઇટનું પેજ ખોલીને જોઈ લો. પાકિસ્તાન હેઝ સ્ટ્રક ડાઉન 2 MiG-21 ઇન્ડિયન જેટ્સ. આજની તારીખમાં એ હેડલાઇન બીબીસી ઉપર છે કે નહીં? છે. આ બીબીસીની કઈ તટસ્થતા હતી સુજલભાઈ? ઠીક, અત્યારે આપણે મીડિયાની એટલે આ પ્રશ્ન વિશે બહુ ચર્ચા કરવા પહેલા જ તમને કીધું કે હું મરજિયાત છે જવાબ આપો. અને બીજી વસ્તુ હું તમને એ પણ કહું કે બાંગ્લાદેશમાં સૌથી પહેલો પ્રિઝનર ઓફ વોર આપણે ઇન્ડિયાએ જે પકડ્યો હતો ને એ પ્રિઝનર ઓફ વોર એટલે PM કુરેશી કે જે પછી 2000ની સાલમાં જ કારગિલ વોર વખતે એર ચીફ માર્શલ પાકિસ્તાનમાં થયો. હી વોઝ ધ પ્રિઝનર ઓફ વોર ઓફ ઇન્ડિયા. એટલે દરેક મારે આ ખાસ એટલા માટે કહેવું છે
કે દરેક ભારતીય યુવાને તો માથું ઊંચું રાખીને ફરવાની એટલા માટે જરૂર છે કે 1971માં 20 જેટલા એમાં જનરલ નિયાઝી જેમણે સાઇન કરી હતી આપણે જનરલ અરોરાની સાથે 1971માં પાકિસ્તાનના સરેન્ડરની એ જનરલ નિયાઝીથી લઈને 20 એવા ટોપ કમાન્ડર હતા પાકિસ્તાનના જે આપણા પ્રિઝનર ઓફ વોર હતા 93,000 પાકિસ્તાનના સૈનિકો સાથે અને એ 20 પાકિસ્તાનમાં તે પછીના 30 વર્ષમાં ત્યાંના મોટી પદવીઓ ઉપર પહોંચ્યા છે. એટલે આપણો જ્યારે આપણો સૈનિક પાકિસ્તાનમાં જ્યારે પ્રિઝનર ઓફ વોર બને છે ત્યારે આપણે જરાય શરમથી માથું ઝુકાવવાની જરૂર નથી. આપણો જ્યારે અને બીજી વસ્તુ એ વીરતાથી લડ્યો છે એટલે સોશિયલ મીડિયા ઉપર દાખલા તરીકે ભારતીય યુવાન એનો જો પ્રોટેસ્ટ કરતો હોય તો એને આ બાબત સાથે ઉમેરવાની જરૂર છે વિથ એન ઇન્ફોર્મેશન કે જે 20 પાકિસ્તાનના આપણા પ્રિઝનર ઓફ વોર હતા ને તેઓ પાકિસ્તાનમાં પછી ઉચ્ચ પદવીઓ ઉપર પહોંચ્યા છે ને ભારતે પાકિસ્તાનની વાત ના કરો હેમંતભાઈ, તમે મારી આ વાત જોડે સહેમત થશો, પાછા આપ્યા છે. તમે અમારી વાત સાથે સહેમત થશો, દેશ આખો તમે થશો અને હું તમને કહું છું કે હું જે કહીશ નહીં પછી કદાચ તમે તમારી દેશભક્તિ તમને ક્લેપ કરાવશે. હવે હું તમને જે કહું સાંભળો, મારે આ મંચ ઉપરથી આ નહોતું બોલવું પણ આ ભારત વર્ષનો જે ઇતિહાસ છે ને એ અભિનંદન વર્ધમાને એ ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે, એને જાળવી રાખ્યો છે. આ ભારત વર્ષનો ઇતિહાસ એ છે કે આ રાજા રજવાડા જે હતા ને એમણે માત્ર ને માત્ર ચારણ અને બ્રાહ્મણોને રાણીવાસમાં જવાની પરવાનગી આપેલી છે. જે દિવસે રાજાઓ યુદ્ધમાં જતા હતા ને ત્યાં રાણીવાસની બહાર બ્રાહ્મણ તલવાર લઈને બેસતા હતા. બરાબર. અભિનંદન વર્ધમાન એ બ્રાહ્મણ કુળમાંથી આવે છે એટલે એ દુશ્મનના ઘરમાં ઘૂસીને જ મારે અને એ ભારતનો વીર સપૂત પુરુષ છે. વીર સપૂત છે. મેં પહેલા જ કીધું હતું કે તમારી દેશભક્તિ તમને નહીં રોકે. એટલે સુજલભાઈ આપણે બધાની દેશભક્તિ, આપણા બધાની દેશભક્તિ, એટલે હું એના ઉપર કોઈ શંકા નથી કરતો. વીરતાનું કાર્ય કર્યું છે એને માટે ના હું આ એટલા માટે કહું છું સુજલભાઈ, આપણે તમારે ને મારે બધાએ સ્વીકારવું પડશે કે એટ ધ બેક ઓફ ધ માઇન્ડ તમે ઇન્ડિયન એક્સપ્રેસ જેવા બહુ જ પ્રતિષ્ઠિત અખબારનું ગઈકાલનું હેડિંગ જોયું હોય ને તો પણ તમને ખબર પડે કે રિલીફ ઓન અ ડે સ્લીપલેસ વોઝ ધ નાઇટ. It was a sleepless night for 130 billion of India. Of course. એ sleepless night માં ક્યારેક પણ એક નાનો લઘુતાનો ભાવ આવતો હોય તો એ દૂર કરવાની મારી ભારતીય જનતા પાર્ટીના નાગરિક તરીકે અને કાર્યકર તરીકે ફરજ છે. એટલે હું આ ઇતિહાસને યાદ દેવડાવીને ભારતીયને કહેવા માંગુ છું કે આપણા એક દેશના નાગરિક અને યુવાને ગૌરવ અનુભવવાની જરૂર છે. ચલો ઠીક, હવે અતુલભાઈ ની પ્રતિક્રિયા. અતુલભાઈ, આમાં ખરેખર તો દરેક ભારતીય નાગરિકે આમાં ગૌરવ લેવા જેવી બાબત છે અને હું પણ એક ભારતીય નાગરિક તરીકે ગૌરવ લઉં છું અને સેલ્યુટ કરું છું. દેશ માટે જે લોકો મરી પીટવા માટે તૈયાર છે, પોતાની જાનની પરવા કર્યા વગર પ્લેન લઈને સામા દેશની અંદર જે જાય છે એટેક કરવા, આતંકવાદનો ખાત્મો કરવા, તો એવા સુરવીર જવાનો માટે આપણે રાજનીતિ ના કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કોઈએ આમાં એકબીજાના પોલિટિકલ ગર્વ ના લેવું જોઈએ. એકચ્યુઅલી આ એમની ડ્યુટી આઝાદી પછી આપણા સૈનિકો હોય, એરફોર્સ હોય, મિલિટરી હોય કે નૌકાદળ નિભાવતું આવ્યું છે ને નિભાવશે. અને આજે ભારતના દરેક નાગરિકને આ બધા ઉપર ગર્વ છે. એટલે સોશિયલ મીડિયા હોય કે દરેક તમે જોશો એનો પ્રતિભાવ, સેલ્યુટ, સલામ અને કેટલું બધું સોશિયલ મીડિયામાં એ લોકોને પ્રાઉડ આપણા નાગરિકોને. એટલે આમાં કોઈ રાજનીતિ ના કરવી જોઈએ અને અભિનંદન જેટલો બને વહેલો એટલો વહેલો આપણે લાવવામાં સફળ થઈએ અને આવે એના માટે આપણે એક તો પહેલી પ્રાર્થના કરવી જોઈએ કે જલ્દી આવી જાય અને એના ઘર અને સમગ્ર ભારત દેશ જે એનું ઘર છે એના નાગરિકો ફરીથી ફટાકડા ફોડે. ઠીક છે, મૂળ પ્રશ્ન ભૂલી ગયા છે. કિશોરભાઈ એના ઉપર ધ્યાન આપશે. કિશોરભાઈ, આપણે જે પહેલા જે શરૂઆતમાં કર્યું કે ચારેય લેવાની જે વાત છે એ સાહેબ એ તો એના માટે થઈને સાહેબ મારે દુઃખ સાથે કહેવું પડે કે આ નરેન્દ્ર દામોદાસ મોદીએ મારે બહુ કડવું સત્ય કહેવું પડશે કે 4.5 આ ચૂંટણી આવે, જો ગોધરા ચૂંટણી આવતી ત્યારે તોફાનો થયેલા, અક્ષરધામમાં થયું ત્યારે સંયોગ પણ હોય નહીં, સંયોગ નથી. આ તો પોતાની માનું માર્કેટિંગ કરી તો મને લાગે માની યાર ફિક્સ કર્યું હશે. આ પેલા ક્રિકેટર આપણો પાકિસ્તાન ઇમરાન હારે પણ ફિક્સિંગ કરી નાખ્યું. અદાણીના પ્રોજેક્ટ ચાલે, અદાણીના પ્રોજેક્ટ ચાલે છે. હું તમને અરે સાહેબ તમને હું કોઈ પર્સનલ એક વસ્તુ એને એમ કીધું
રીતે તમે પોતે જ નરેન્દ્ર દામોદર મોદીને ક્રેડિટ આપી. તમે ક્રેડિટ મારે આપો એટલા માટે મારે જવાબ બે સાહેબ, આમ મારે બે જવાબ દેવા છે. No, I know. મારે બે જવાબ દેવા I stop him. છે. એને નરેન્દ્ર દામોદર મોદીનું નામ લીધું. આજે હવે પહેલા તો એ કહું તમને કે આ પેલા વિંગ કમાન્ડર અભિનંદનની પત્નીએ વિડીયો કર્યો કે ભાજપે આનું માર્કેટિંગ ન એની કરો. ઓથેન્ટિસિટી ઓથેન્ટિક એનું મોઢું એનું ફેસ બધું એ જ છે. તમે એનાથી વિશેષ બીજું એક બીજી શીતલ યાદવ કરીને લશ્કરના હું હજુ એની સાથે સહેમત નથી પણ તો એ સાબિત કરે ત્યાં સુધી તો સહેમત રહેવું પડે કે ભાઈ આ હા નથી. જેવું આપણે 350 ડેડ બોડી ના બતાય ત્યાં સુધી શંકા રહેવાની છે હવે વસ્તુ. બીજી વાત દેશના પ્રધાનમંત્રી નહીં, નહીં, બીજી વાત છે આપણે એમના માટેના કોઈ પૂર્વગ્રહને લઈને આપણે ના, એમને ના, આખા નામ સાથે પૂર્વગ્રહ સંબોધન છે. કર્યું. કોઈ અને નથી. દરેકે દરેક હવે એક આ બાબતમાં બધા એક થયા છે. એક મિનિટ. હેમંત સિદ્ધાર્થભાઈ સુજલભાઈ something દવે, એક મિનિટ. કિશોરભાઈ something દવે. જો તમે જો નામની વાત કરો ને તો હું તમને ક્રોસ કરીશ. ના, એવું નથી. એનું કારણ છે હું એ વરિષ્ઠ તમે પોતે નરેન્દ્રભાઈની સ્પીચનો ઉલ્લેખ કર્યો એટલા માટે કેવું પડે. અમે લોકો ભાઈ પ્રધાનમંત્રીએ આટલો બધો પૂર્વગ્રહ. પૂર્વગ્રહ નથી અરે નહીં હેમંતભાઈ તમારા જેવા વરિષ્ઠ પત્રકાર પાસે નરેન્દ્રભાઈ તમે કહી શકો આપણા ગુજરાતના છે. એક મિનિટ હેમંતભાઈ કિશોરભાઈ એક મિનિટ એક જ મિનિટ હું જવાબ આપી દઉં. હું હજુ પણ તમને હેમંતભાઈ કહું છું ના બોલો તો સારું. તમે નરેન્દ્ર મોદી કહેશો ને એના કરતા સન્માનજનક નરેન્દ્ર દામોદરદાસ મોદી છે અને આનાથી આગળ હા તો મારે બરાબર ના હા As an anchor, if બીજું you have given this verdict, I don't say your ઓકે word to કાઇન્ડ it. ફોર ઇન્ફોર્મેશન Let it be. યુપીએસસી ની આપણે નહીં એના મને માટે સાંભળી લો એની technical મને વાત સાંભળી લો સાહેબ તમારું જજમેન્ટ કારણ કે તમે આ ડિબેટના એન્કર છો. હવે ના, હું ના, આના ના. પ્રતિકારમાં કંઈ મને પણ કહું, મારે- તો મને મારી- લાગે છે કે અર્થવિહીન ચર્ચા. મારી અને ફરજમાં એ આપણે પણ આવે છે ચર્ચા તો આ મારી પડે. ફરજમાં એ પણ આવે છે કે એનું પિતાનું નામ અનુશાસન લેવું થાય થોડો ગુનો છે સાહેબ. સાહેબ હું તમને કહું છું યુપીએસસી અને જીપીએસસી ની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. વાત જૂની છે પણ સત્ય છે. યુપીએસસી ની પરીક્ષામાં અને જીપીએસસી ની પરીક્ષામાં એક પ્રશ્ન પૂછ્યો હતો. યુપીએસસી નો સરખો હતો એ મને યાદ નથી પણ જીપીએસસી નો તો એટલે મને યાદ છે કે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે. ઠીક છે એ વખતે અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા. એટલે જવાબ કરનાર જે વિદ્યાર્થી હતો એણે એવું કીધું અમરસિંહ ચૌધરી એને નપાસ કર્યું છે કે એમની પાસે પૂરતી માહિતી નથી. અસલ નામ એમને હા હવે બિલાભાઈ ચૌધરી. સુજલભાઈ, હવે બીજું કહું તમને હવે કડવું સત્ય બીજું કહું. તમે હું તમારી વાતને પણ માનું આ છું. શબ્દની વાત તમારી વાત નહીં, નહીં, સુજલભાઈ, શબ્દની વાત ડિબેટમાં આવે. તમે એકબીજા અંદર ના એક મિનિટ, તમે વડાપ્રધાન નહીં, નહીં, એમને શબ્દની વાત. પૂરેપૂરો ટાઈમ આપવામાં આવ્યો છે. પૂર્વગ્રહથી એ બોલાય છે. તમારાથી સહેમત એ હું સહેમત થઉં That છું. is what I'm saying. હા તમે That's what જે I'm બોલો saying. શબ્દની વાત કહું તમને. That is what I'm saying. ચૂંટણી કમિશનરે સાહેબ, એને એમ કીધા કાલથી હતા, તમારી કિશોરભાઈને પત્નીનું એમના નામ પૂરા કે- નામ નહીં, સાથે નહીં. દરેક વક્તવ્યમાં જો, ઉલ્લેખ કરીને હું- બોલીશ. હા, બોલો, એમને બોલો. ગમશે. ગમશે મને. હવે તો એમને એમાં ગમશે. શું છે? ચલો એમાં ઓકે નામ બોલાય ચલો છે. અહીંયા કિશોરભાઈ રોકું છું. કંઈ બોલો સાહેબ. કિશોરભાઈ રોકો. પછી interpret થાવ. પોતાના પિતાનું ઠીક, નામ અહીંયા આ જોડે વાત- છે. કિશોરભાઈનું આપણે આ વચન મુદ્દો કરવા. ઉઠાવીએ. તમે શું કરો કિશોરભાઈના નહીં વચન? નહીં વચ્ચે તો ઇન્ટરફિયર થાવ એમને તમને ચાલુ કરો એમને ચલો બોલી મૂળ આપો. વાત ચલો ઠીક છે એકબીજાની ચલો વચ્ચે તમે બોલીશું નામ ના તો બોલશો debate જ નહીં થાય આપણે આપણી. ખોટો સમય વેડફી હા, રહ્યા debate જ નહીં છે થાય. ડિબેટ નથી થતી ડિબેટ નથી થતી મૂળ વાતો કહું. ચલો મૂળ વાત પર મૂળ આવી વાતો જાઓ કહું. ચલો ઠીક કે ભાઈ અમને જે કહ્યું કે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીએ આ કામ કર્યું છે બરાબર. હવે વડાપ્રધાને કર્યું છે તમે ફરી વડાપ્રધાન હાલો ગુજરાતના તરીકે તો જરા થોડો ગર્વ અરે રાખો. એવું ના હોય આમાં. આખો દેશના છીએ આપણે નાગરિકો. હવે હું- First ચલો, nation. હું એ જ ચલો, કહું આગળ છું. હું એ જ કહું છું. Nation મારો first. ચલો, આગળ મારો વધો. કહેવાનો મતલબ એમ છે કે આ ચારને એમ તો- તમે જો ચારને તમે લાવવાની તમારી ઉત્સુકતા તમારી લાગણી તમારો દેશ પ્રત્યેનો પ્રેમ હોત ને તો 4.5 વર્ષ સુધી સાહેબ એને ન ફંડ પૂરું પાડ્યું એને તો તમે છેલ્લે તો મને કહેતા શરમ આવે છે કે આ સૈનિકો 40 મરી ગયા એને પ્લેનમાં લેવા માટે આ અરુણ જેટલી નાણાકીય બાબતોના કારણે ના પાડી એનાથી તો તમે એમ કહો છો કે અમારી પાસે લશ્કર માટે આવવા માટેના પૈસા નથી. હવે નહીં ટોકિંગ ફેક્ટ ઉપર છે સાહેબ આ ફેક્ટ પ્લેનથી ઉપર નથી સાબિત આવ્યા. કરી દે. નહીં એને પ્લેનમાં જવાની ના પાડી. Has they come by હા, bus? અરે પ્લેનમાં તમે ના યાર પાડી. કિશોરભાઈ યાર. પ્લેનમાં ના પાડી. અરે હવે તમે બજેટમાં- પ્લેન નથી જવું, તમે- રાજનાથ તમે સિંહ સાહેબ કોફી આપણો લઈને 450 પ્લેનમાં કરોડ રૂપિયા What is the એને talking બજેટમાં about? કાપી નહીં એક ગૃહ મંત્રાલયના એ પરિપત્રની વાત કરી જેનો હું ઉલ્લેખ ટાળતો હતો પણ તમે અત્યારે આ મુદ્દો છોડી દો. મારો મુદ્દો એ છે સાહેબ આ નરેન્દ્ર દામોદરદાસ મોદી હા, હા, પણ ચાલાક મારો માણસ છે. પ્રશ્નથી ચાલાક ભટકી માની રહે. માર્કેટિંગ કરે એ સૈનિકોનું એની પત્ની બોલ્યા છે કિશોરભાઈ, આપણે તમે પ્રશ્નથી સ્વીકારવું મુદ્દાથી પડે. ભટકી સાહેબ હું જઈએ. એમ નથી કહેતો. સુજલભાઈ, લશ્કર બરાબર છે Personal marketing પણ કરવું તમે ના સાહેબ જોઈએ personal આમાં. marketing- તમે જો યુદ્ધ કેટલા થઈ ગયા છે આપણા ભારત કયું દેશની marketing? ધરતી જો પર. એને હું બોલ્યા કે આ તમે પોતે જ કહો છો કે અભિનંદન- સાહેબે અત્યારે ભાષણ મુદ્દો કર્યું. ઓકે અભિનંદન ચલો ઠીક છે તામિલનાડુ થોડોક તમે સાહેબ, વિરામ લઈ લો તમે પણ તામિલનાડુ વિરામ લઈ છે. લો હું અપુભાઈની પ્રતિક્રિયા લે અપુભાઈ હા ચલો
આજની ડિબેટની શરૂઆત હેમંતભાઈ ખૂબ જ સરસ રીતે કરી હા અને ખરેખર ખુશીની ડિબેટ હતી જી. આજની ડિબેટ પૂરેપૂરી ખુશીની હતી. ખબર નહીં કેમ આપણે ટેવાઈ ગયા છે કે શું, આપણે હરીફરીને પાછા આમાં જ આવી જઈએ છીએ. નહીંતર બહુ ખૂબ જ શરૂઆત કરેલી સરસ. અભિનંદન માટે એક બે પંક્તિ કહીને શરૂઆત કરું કે કિસમે હૈ ज़रूरत जो लगा सके तेरी उड़ान में कोताही, तुम नहीं अभी इस देश के सारे जवान परों से नहीं अपने हौसलों से उड़ते हैं. હવે અભિનંદનનું આવું એ તો બધા માટે અભિનંદન છે જ, પણ સાથે સાથે એક વાત એ પણ કહેવાની કે જેમ હેમંતભાઈએ કીધું કે 3 જ દિવસમાં પરત આવવું એ એક એચિવમેન્ટ છે, અને એ એચિવમેન્ટ ખાલી જીનીવા કોન્વેન્શનથી નથી. હેમંતભાઈ કદાચ ભૂલી ગયા કે નચિકેતા 8 દિવસમાં આવેલા એ જ વખતે અજય આહુજા અને સૌરવ કાલવા હા એ જીનીવા કોન્વેન્શનનું વાયોલેશન કરેલું છે. આ પાકિસ્તાન છે સાહેબ, એની માટે જીનીવા કોન્વેન્શન કંઈ જ નથી, કેમ કે આ બધા કોન્વેન્શન અને એની માટે છે જ્યાંની સરકાર પૂરેપૂરી ડેમોક્રેટિક વેથી ચાલતી હોય. અત્યારે આ ડિલે થાય છે એની પાછળ કારણ એમની પાકિસ્તાનની સરકાર એના ઇતિહાસ જોઈ લો, ક્યારેય ડેમોક્રેટિક વેથી ચાલી જ નથી. સંસદ ભલે કહેવાતી હોય સંસદ, પણ એ આખા કેમ્પોમાંથી જ ચાલેલી છે. એ પરિસ્થિતિમાં પણ જો 2 દિવસમાં છોડાવી શક્યા હોઈએ ને આપણા વીર જવાનને, તો સેલ્યુટ ટુ ઇન્ડિયન ગવર્મેન્ટ. અને અબુભાઈ આ તમે જે કીધું એમાં હું થોડું સમજવા માંગીશ કે ઇમરાન ખાનને ફરજ પડી છે કે ઇમરાન ખાને શાંતિની પહેલ કરી કે અભિનંદનને એમણે કયા કારણસર છોડ્યા છે? હું અપુભાઈની પ્રતિક્રિયા લેતો હતો. અપુભાઈ, જો અભિનંદનને સોંપ્યા નથી, સોંપવા પડ્યા છે. આઈ એગ્રી વિથ ઇટ. અને છે ને રામાયણ, તુલસી રામાયણની એક ચોપાઈ છે, ભય બિન હોય પ્રીતિ. શાંતિની મંત્રણા માટે આમંત્રણ આપવું, જેસ્ચર ઓફ પીસ, કદાચ હશે એની પાછળ કદાચ ક્યાંક સાચો ઉદ્દેશ હોઈ શકે, પણ હાલની પરિસ્થિતિ એવી હતી, પાકિસ્તાન બહુ આઇસોલેટ થઈ ચૂકેલું હતું ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં. એનો જે ખાસ મિત્ર છે ચાઇના, એને સાંકેતિક ભાષામાં કહીએ તો સોફિસ્ટિકેટ ધમકી જ આપી છે. પાકિસ્તાન પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો બચ્યો, અને અહીંયા કદાચ એમની ડિપ્લોમેસી સારી બતાવવા માટે આ એક એમની માટે પ્રયત્ન હતો. તો જ પાકિસ્તાનની સંસદમાં ભારતની ફેવરમાં ડિસિઝન લેવાય અને બધી પોલિટિકલ પાર્ટી એક સાથે જો આમ કરતી હોય તો એનો મતલબ એ છે કે ધીસ ઇઝ કોલ ભય બિન હોય પ્રીતિ. અને ઓલ ક્રેડિટ ગોઝ ટુ નોટ ઓનલી ઇન્ડિયન રૂલિંગ ગવર્મેન્ટ, પણ આ વખતના પૂરા કિસ્સામાં વિરોધ પક્ષે પણ એકજૂટ થઈને ગવર્મેન્ટને દરેક ડિસિઝન્સ લેવામાં ક્યાંક આવી ડિબેટ્સમાં કદાચ થઈ ગયું હશે, પણ ઉપરના લેવલે મને નથી લાગતું કે રાહુલ ગાંધીના પણ કોઈ એવા સ્ટેટમેન્ટ્સ આવ્યા હોય, અને પૂરેપૂરો સપોર્ટ. એમણે તો આખી બેઠક કેન્સલ કરી નાખી, ગુજરાતમાં થવાની હતી, કાર્યક્રમ કેન્સલ કર્યો. એક જૂથ થઈને આ કદાચ ભારતના ઇતિહાસમાં એક એવો આખો કિસ્સો બન્યો છે જ્યાં ભારત ઇઝરાયલની જે રાષ્ટ્રવાદ માટે આપણે આઈડિયલ ગણીએ છીએ ને, ભારતનો આ કિસ્સો છે ને કદાચ ભારતના રાષ્ટ્રવાદ માટેના કિસ્સાઓમાં ગણવામાં આવશે અને ઇતિહાસમાં લખાશે. હું જ્યારથી પોઈન્ટ બ્લેન્ક કરું છું ને ત્યારથી મને બીજું કંઈ નહીં, પણ ત્રીજા કે બીજા ધોરણના એ પાઠ બહુ યાદ આવી જાય છે. પણ આજે મને પાછો એ ત્રીજા ધોરણનો એક પાઠ યાદ આવે છે કે સંપ ત્યાં જંપ. બિલકુલ. આજે સંપ બંને પક્ષ, વિપક્ષ હોય કે સત્તાધારી પક્ષ હોય, દેશ પર જ્યારે વિપત્તિ આવી છે ત્યારે બંને જણા એક સાથ થઈ ગયા છે. એક ટેબલ પર બેસવું જરૂરી નથી, વિચાર સરખા થઈ જવા પણ બહુ મહત્વની વાત છે. અને એના પરિણામ સ્વરૂપે આપણે 2 જ દિવસની અંદર અભિનંદનને પાછા લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શક્યા છીએ, સફળ થયા છીએ. અને ઠીક છે, હવે પાકિસ્તાનની આવડચંડાઈ પર બી હું ચર્ચા કરીશ. પાકિસ્તાન આખા પુલવામા હુમલા પાછળ જો એનું કોઈ પણ તાત્પર્ય રહ્યું હશે ને કે ભારતમાં ઇલેક્શન્સ આવે છે અને બંને પોલિટિકલ પાર્ટીઓ સામસામે આવશે, તો પાકિસ્તાન બહુ મોટી ભૂલ કરી ગયું છે ને હવે એમને સમજાવવા લાગ્યું છે કે આ ભારત છે અને એકજૂથ થઈ શકે છે, ને થયું, અને એનું જ પરિણામ છે કે અભિનંદન બસ હવે થોડીક જ વારમાં ભારત की अंदर और भारत के सारे दिलों के अंदर. क्या बात है, बहुत अच्छी बात बोली કિશોરભાઈ. અહીંયા હું સમજવા માંગીશ કે શાંતિ મંત્રણાની તૈયારી બતાવી, અભિનંદનને મુક્ત કરી દેવા, અને ઇમરાન ખાનનું સંસદમાં, પાકિસ્તાનની સંસદમાં એક નિવેદન હતું કે ચાઇનામાં જ્યારે લેબરનો પ્રશ્ન ઊભો થયેલો હતો ત્યારે ચાઇનાએ એની સાથે વાટાઘાટો કરીને પ્રશ્ન સોલ્વ કરેલો છે. એટલે આપણે કોઈ પણ પ્રશ્ન હશે ને તો આપણે વાટાઘાટો જ કરીશું. ઇમરાન ખાન ચાઇનાનું જ ઉદાહરણ કેમ આપી શકે છે એ તો તમને બી ખબર છે, મને પણ ખબર છે. એનાથી વિશેષ કંઈ એ બીજા કોઈ દેશનું આપવા માટે સક્ષમ છે જ નહીં, આપી બી ના શકે.
એ ભલે ગમે આખા દુનિયાની અંદર ક્રિકેટ રમ્યો હોય, એ ક્રિકેટ પર બોલી શકે, રાજનીતિ પર નહીં. પણ તેમ છતાં પણ હું તમને કહું છું કે જો આ શાંતિની પહેલ કરવી, અભિનંદનને મુક્ત કરવા, આ પ્રકારના નિવેદન આપવા, અને અભિનંદન હજુ ભારતની સીમામાં પગ મૂક્યો નથી ત્યાં જમ્મુના હંદવાડામાં આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ થવું, એ વાતને શું કહે છે? યા તો પાકિસ્તાનનો આતંક પર નિયંત્રણ નથી, યા તો પાકિસ્તાની બેવડી નીતિ છે. આમાં સુજેન થોડું ડિટેલમાં જવું પડશે કે આપણે હિન્દુસ્તાન પાકિસ્તાન જ્યારે જુદું થયું ત્યારે આપણે સદનસીબે એક લોકશાહીની એકદમ તંદુરસ્ત સિસ્ટમની અંદર આપણે હતા. એ લોકો પહેલેથી ત્યાં તોડફોડ અને મિલિટરી ટાઈપના વિચાર માર્યા, એટલે એની પ્રજાની જે 25 આપણી હારવાર જે 40 વર્ષમાં એને જે નેતાઓ લશ્કરના વડાઓ મળતા ગયા એનાથી સતત પોલિટિકલી કહો કે બીજા કોઈ કારણથી કહો કે ધર્માંતતાથી કહો, એના લોકોના મગજની અંદર ભારત વિરુદ્ધ જે ઓકારતા ગયા અને એક મજબૂત પાસું કરતા ગયા સાહેબ. હવે તમે જુઓ એ બધા જાણે છે સાહેબ કે મૂળ આપણો આઈડિયા શું સાહેબ? તમે કીધું શાંતિની વાત તો દુનિયાભર એટલા માટે માને છે કે આપણે આતંકવાદને મિટાવવાનો છે. આતંકવાદીઓ તો તમે 50-100 જેટલાને મારશો એટલે ઊભા થશે. મને યાદ છે ત્યાં સુધી એનું ઇન્ટરપ્રિટેશન કદાચ કોઈ જુદું કરશે, પણ મનમોહન સિંહની સરકાર હતી ત્યારે મને બરાબર સાંભળે છે કે મનમોહન સિંહે પહેલો પ્રયોગ આ કર્યો. તમે જોજો નક્સલાઇટની વાતો પછી આવીશ કે મનમોહન સિંહને એમ લાગ્યું કે ભાઈ આ જે અફઘાનિસ્તાનની અંદર આપણે ગરીબ માણસો મોટાભાગે ત્યારે આત્મઘાતી હુમલાઓ અફઘાનિસ્તાનના લોકો કરતા હતા આપણા ઉપર, એટલે એક મનમોહન સિંહે એક શુભ નિષ્ઠાથી કોઈ રાજકીય હતું નહીં એક પ્રયોગ કર્યો ને ત્યાંને અફઘાનિસ્તાનની 400 થી 500 બસો મોકલી, આપણા જ પેટ્રોલ આપણા ડીઝલના ખર્ચે ગરીબ માણસો માટે મોકલી. એની ત્યાં એક એવી સારી છાપ ઊભી થઈ કે ભાઈ ભારતના તો આપણા માટે થઈને આટલું બધું કરે છે તો આપણે આત્મઘાતી હુમલામાં જોડાવું નહીં. એ પછી તમે જોજો કે આ ફિયાદીનના આત્મઘાતી હુમલાવાળા મૂળ પાકિસ્તાનના લોકો આવવા માંડ્યા, પેલા અફઘાનિસ્તાનવાળા બંધ થઈ ગયા. એટલે એક એ લાઈન એવી હતી કે ભાઈ આપણે આતંકવાદીઓનો તો એક પછી ઊભા થશે, આતંકવાદના વિચારને મારવા જાવ. તમે જુઓ સાહેબ અમેરિકા જેવું આપણા કરતાં 1000 ગણું આર્થિક મજબૂત અને લશ્કરવાળું અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી થાકી ગયું, વિયેટનામની અંદર સાહેબ થાકી ગયું. એટલે બધા જાણે છે કે આપણે પોતે 24 કલાક કૂદ કરીએ ને સાહેબ તો 10 વર્ષ પાછળ વયા જાય એટલો ખર્ચો થાય છે આ જમાનામાં નવી ટેકનોલોજી મુજબ. આજે માનો કે પાકિસ્તાન હાવ છેલ્લી કક્ષાએ બેસી જાય તો એની પાસે પણ એવી મિસાઇલો છે કે જે બેઠા બેઠા ખાલી જામનગરની રિફાઇનરીમાં એક મારી દે તો આપણે 20 વર્ષ ના એવું બધું એની પાસે કશું નથી, બધું હોય સાહેબ. હું તો નથી માનતો. ઠીક છે, એની માટે હિંમત હોવી એમાં એ જ કહું છું. પેલો એક ફિલ્મ આવી તો દામિની, એમાં સન્ની દેઓલનો ડાયલોગ હતો कि ऐसे हथियार लेके ऐसे हथियार बाजार में बहुत मिलते हैं लेकिन इसे चलाने का जो जिगर होता है वो मर्द लेके पैदा होता है. तो ये ત્યાં આગળ ડાયલોગ હું મોકલી પહેલી વાર ઇમરાન ખાન આવ્યો છે જે આપણો ક્રિકેટર, એ પોલિટિકલ ભણેલો છે, એની સાથે તમે થોડા ડાયલોગ સારા કરી શકો અને કદાચ એને ભારત, હું તો એમ કહું છું ભારત એને ખાનગીમાં સપોર્ટ કરે તો ત્યાં પણ લશ્કરનો પ્રભાવ ઓછો થઈ શકે અને એક ત્યાં લોકશાહી જેવું થાય છે. એ જ કૂટનીતિ અપનાવવાની, એ જ કૂટનીતિ અપનાવવી પડે. બાકી સાહેબ લશ્કરની તો આપણે બધા કુંવર થવાના છીએ. અંતે તો જે કીધું એમ કે ભાઈ 5 ના 25 મોકલશે, એ તો ગરીબ દેશ એટલો છે કે મરવા માટે 50 લાખ આપો તો કોઈ પણ ફિયાદી. એકદમ પોઈન્ટ વાળી વાત કરી છે ને એટલે પ્રતિક્રિયા મારે તરત તમને રોકવા પડે. તમે દિશા નિર્દેશ એટલો સરસ આપે છે કે ડિબેટ કોઈ ચોક્કસ દિશામાં જઈ રહી છે. અપુભાઈની હું પ્રતિક્રિયા લઈશ કારણ કે એના પર વિસ્તારથી બોલવા માંગે છે. ને કિશોરભાઈની વાત એકદમ સાચી છે ને કિશોરભાઈ જે પહેલું કીધું ને કે ભારતની લોકશાહી મજબૂત છે, એની ક્રેડિટ જાય છે પહેલી ગવર્મેન્ટ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, અને એ જે લોકો પહેલી ગવર્મેન્ટમાં હતા ને એમને આ લોકશાહીના જે મૂલ્યો છે ને એટલી હદે આપણામાં ઘુસાડી દીધા કે આજે બી ભારતની લોકશાહીના મૂલ્યો જળવાઈ રહ્યા છે. જ્યારે પાકિસ્તાનની શરૂઆત જ એ રીતે થઈ છે એટલે ત્યાં લોકશાહી મૂલ્યો એટલા જળવાયા નથી. હવે કિશોરભાઈની બીજી એક વાત કે કદાચ ઇમરાન ખાનની પ્રોસેસ જે છે ને એ 100% એવી છે કે પાકિસ્તાનને આતંકવાદમાંથી બહાર કાઢવું. એમની એક બીજી વાત સાથે, હા એનું કારણ છે પાકિસ્તાન છે ને આતંકવાદના કેન્સરમાં છે ને એ 3rd સ્ટેજમાં આવ્યા પછી ખબર પડી છે, ડિટેક્ટ હમણાં થયું છે એમને પોતાને. પણ આજે જ જોઈ લો ને આપણે શાંતિની વાતો કરે છે પાકિસ્તાન અને એ લોકો ફાયરિંગ કરે છે, ટેરરિસ્ટ કંટ્રોલ નથી. હા પ્લીઝ મારે થોડું ડિફર એટલા માટે થયું છે, આપણે ઇમરાન ખાનને એક ક્રિકેટર તરીકે, એક સેવ પોલિટિશિયન તરીકે, એક થરો ઇંગ્લિશ સ્પીકિંગ જેન્ટલમેન તરીકે જ્યારે જોઈએ છે ને ત્યારે એ ન ભૂલવું જોઈએ કે જે ઇમરાન ખાન કાલે પાર્લામેન્ટમાં 22 મિનિટનું એમનું વક્તવ્ય આપ્યું એ ઇમરાન ખાન એક્શનેબલ ઇન્ટેલિજન્સ દ્વારા મસૂદ અઝહર કે ઝાકિઉર રહેમાન લખવી સામે પાકિસ્તાનની ગવર્મેન્ટ કોઈ પગલાં લેવા માંગે છે કે નહીં, કંઈ જ બોલે નહીં. એ જરાય ભૂલવા ચર્ચા એ જ વિષયની છે. એ ભૂલવા જેવું નથી કે એમના જે ફોરેન મિનિસ્ટર છે શાહ મોહમ્મદ કુરેશી, he is the nearest person to the army.
આર્મીનો એક કોન્ફિડન્ટ માણસ છે અને એ માણસ જ્યારે ઇમરાન ખાનની ગવર્મેન્ટમાં બેઠો છે ત્યારે આપણે ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાનની ગવર્મેન્ટ ઇમરાન ખાન ચલાવતો જ નથી. મનમોહનસિંહજીની ગવર્મેન્ટ હોય, એના પહેલા વાજપેયીજીની ગવર્મેન્ટ હોય કે નરેન્દ્રભાઈની ગવર્મેન્ટ હોય, વિદેશ નીતિમાં આપણે બાય એન્ડ લાર્જ બધી જ ગવર્મેન્ટો એક પ્રકારનું વર્તન રાખ્યું છે. અને એમાં ખાસ કરીને અફઘાનિસ્તાનમાં ત્યાંના હાઈવેઝના નિર્માણની વાત હોય, ત્યાંના પાર્લામેન્ટ હાઉસની નિર્માણની વાત હોય, તમને ખ્યાલ હોય તો પાર્લામેન્ટ હાઉસની નિર્માણમાં નરેન્દ્રભાઈ ગયા હતા જ્યારે એનું ઇનોગ્રેશન થયું ત્યારે. પરંતુ એને માટે થઈને આપણે અફઘાનિસ્તાનના મુજાહિદીન હુમલા રોકી શક્યા જેવું નથી. મૂળ વસ્તુ એ છે કે વોર ઓન ટેરર જ્યારે પરવેઝ મુશર્રફે 2009/11 પછી ડિક્લેર કર્યું, એ પછી પાકિસ્તાન આર્મી વોઝ ઓપોઝિંગ તાલિબાન અને તાલિબાનના બધા જ હુમલા પછી પાકિસ્તાન સેન્ટ્રિક થયા. પાકિસ્તાને 2002 થી 2018 દરમિયાન આપણી ઉપર જે પાપ કર્યું હતું એનું 18% વ્યાજ ચૂકવ્યું છે સાહેબ. અને એટલે 70,000 લોકો પાકિસ્તાનમાં મર્યા છે. પાકિસ્તાનમાં ટેરરિસ્ટ એક્ટિવિટી કરવામાં બિઝી હતા એટલે તાલિબાન આપણા સુધી નથી આવ્યા. બીજી વસ્તુ, હું યુપીએની ગવર્મેન્ટ દરમિયાન જે હોમ મિનિસ્ટ્રી અને આપણી એનઆઈએની જે રચનાથી થઈ અને એ પછી તમે જોયું હતો રાજનાથસિંહના છેલ્લા 5 વર્ષનો તમે કાળો જુઓ, વિધાઉટ એની ફેવરિટિઝમ, એક ન્યુટ્રલ ઓપિનિયન તરીકે તમને કહું, આપણી ઇન્ટરનલ ગવર્મેન્ટ ઇન્ટરનલ સિક્યોરિટી એવી સારી રહી છે કે બારી જમ્મુ એન્ડ કાશ્મીર આ પઠાણકોટ ઉરીના ઇન્સિડન્ટને છોડી દો તો આખા દેશમાં જે પહેલા અમદાવાદમાં, પૂનામાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, જયપુરમાં જે બોમ્બ બ્લાસ્ટ થતા હતા એમાંની કઈ ટેરરિસ્ટ ઘટના આપણે દેશના બીજા રાજ્યોમાં, ધીસ વોઝ અ થિંગ. આપણી ઓવરઓલ ઇન્ટરનલ સિક્યોરિટી, આપણી ઇન્ટેલિજન્સ, આપણી રો, આપણી આઈબી, એનું નેટવર્ક સારું બન્યું છે, ઓવરઓલ કોઓર્ડિનેશન સારું બન્યું છે. અને એનો જવાબ પ્રધાનમંત્રી આપે. તમને એ વસ્તુ એ કહી દઉં પૂરું કરો, તમને આટલા સુધી હું માહિતી આપી. 26/11 થયા પછી એ વખતના આપણા એર ચીફ માર્શલ ફલી હોમી મેજર હતા. એમનો rediff.com ને વિષ્ણુ નગપ્પાને અપાયેલો ઇન્ટરવ્યુ છે. એમણે એમ કહ્યું છે કે 26/11 પછી we were ready to strike on Pakistan 24 થી 48 કલાકમાં, but the Manmohan Singh government didn't give us the permission. This was the fact. એક મિનિટ આ નરેન્દ્રભાઈની ગવર્મેન્ટમાં અને યુપીની ગવર્મેન્ટમાં ફેર. નહીં હા ફેર છે. હવે હું અહીંયા જો મૂલ્યાંકન થઈ રહ્યું છે તો આ મારી ફરજ છે, મન સંચાલન મારું છે, એટલે આપણે પણ સેનાને છૂટો દોર આપી જ દીધો હતો, બરાબર? આપણે શું કર્યું? ખાલી એક સ્ટ્રાઇક કરી એના પ્રશ્નોની આપણે ચર્ચા નથી કરવી, બરાબર? સુજલભાઈ, હું તમને એ જ કહું છું, સર્જિકલ સ્ટ્રાઇક વખતે આ જ પ્રશ્નો 4 દિવસમાં આવ્યા હતા કે કાગડો મરી ગયો છે વાળી વાત. આપણે 15 દિવસ પછી આપણે એ જ મુદ્દાથી આવીશું કે જે મુદ્દાથી હું હટવા માંગુ છું. હું આ ડિબેટમાં આવી ડિબેટોમાં જ્યારે પણ ગયો છું ને ત્યારે મારા કોંગ્રેસના મિત્રો મારી સાથે હતા ત્યારે આ સીઆરપીએફ પર હુમલા થયા પછી પુલવામા પછીના પહેલા 10 દરમિયાન અમે નરેન્દ્રભાઈની સાથે છીએ. નરેન્દ્રભાઈને બધી છૂટ આપી દીધી છે, 56 ની છાતી છે. હવે કેમ કશું કરતા? મૂળ વાત એ છે કોઈ સફળ કોઈ પણ સરકાર સફળ પછી 10 દિવસ પછી હેમંતભાઈ એક મિનિટ મને વાત પૂરી કરી લો. હવે હું તમને આપું છું એક જ મિનિટ, બાલાકોટ પરના એક મિનિટ કિશોરભાઈ, કઈ પરિણામ આવ્યા છે તેની ચર્ચા આપણે 15 દિવસ પછી કરીએ. 15 દિવસ પછી કરીએ, પણ હું હજુ પણ તમને કહી રહ્યો છું 26/11 ની વાત કરો કે અત્યારે પુલવામાની વાત કરો. વાસ્તવિકતા એ છે કોઈ પણ ગવર્મેન્ટ ભારતની હોય એ સફળ બી નથી, નિષ્ફળ નથી. વાસ્તવિકતા એ છે કે બંને દેશ યુદ્ધ માટે તૈયાર નથી અને એ બંને દેશને પોસાયું નથી. ઠીક, આ વાસ્તવિકતા છે અને એનું મૂલ્યાંકન રાજકીય ન કરો. આ વાસ્તવિકતાઓના આધાર પર ડિબેટ છે. સુજલભાઈ, એક વસ્તુ આમાં ઉમેરી દઉં. ગઈકાલે ઇમરાન ખાનનું પાર્લામેન્ટમાં 22 મિનિટનું વક્તવ્ય હોય તો તેમાં તમે એક બાબત પણ મહત્વની સાંભળી હશે કે ગઈકાલે અમે એટેક કર્યો, એટલે પાકિસ્તાન એરફોર્સે ઇન્ડિયન કાશ્મીરમાં એટેક કર્યો. એ પછી યસ્ટરડેઝ નાઇટ વોઝ અ ટેન્સ નાઇટ. કેમ? તો કે વી વેર એન્ટિસિપેટિંગ મિસાઇલ અટેક ફ્રોમ ઇન્ડિયા. એક પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર ત્યાંના જોઈન્ટ સેશનમાં જવાબદારીપૂર્વક જ્યારે એવું કહી રહ્યો હોય ત્યારે અપ્પુભાઈનું મને આ વાક્ય યાદ આવે છે કે ભય બિન પ્રીત નહીં. આ મિસાઇલ એટેક વાળી વાત છે ને એ કન્વિક્શન વાળી, પોલિટિકલ એસ્ટાબ્લિશમેન્ટની પાસે કન્વિક્શન હોય તમે ક્યાં સુધી આ પ્રેશર બનાવવામાં સફળ નથી થાય એ મુદ્દો છે જ નહીં. એની સામે હું હજુ બી કહી દઉં પરિણામલક્ષી કામગીરી કરવાની છે અને એને માટે પોલિટિકલ એસ્ટાબ્લિશમેન્ટ. ચલો ઠીક, હવે અતુલભાઈ જોડે અન્યાય થયો. અતુલભાઈ, હવે સાહેબ વારાઘડીએ એમ કહે છે કે ઇમરાન ખાનનું મેં સ્પીચ સાંભળી, ભાષણ સાંભળ્યું, પણ હું એ પણ મુદ્દો કહેવા માંગીશ
કે ઇમરાન ખાનનો આશિક છું કે પ્રશંસક છું એવું નથી, પરંતુ ઇમરાન ખાને એમ પણ કહ્યું કે અમારા પાકિસ્તાન દેશ આતંકવાદથી પીડાત છે, તો આતંકવાદને પાકિસ્તાન ક્યારેય પોષે નહીં અને પાકિસ્તાન ક્યારેય મોકલે નહીં, એવું ઇમરાન ખાને એમ પણ કહ્યું. હવે બીજી વસ્તુ, આ વસ્તુ જે આપણે અભિનંદન આવી રહ્યો છે એની પાછળનું એક 1949નું જે જીનીવા સંધિની ભાઈ ભલે ના પાડતા હોય, પણ એ ટાઈમે ઘણા બધા નીતિ નિયમો બનાવવામાં આવ્યા અને એમાં 194 દેશો વચ્ચે ચર્ચા થઈને, ગહન ચર્ચા થઈને નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ સૈનિક પકડાય, કોઈ પણ પાયલોટ બદલાય, કોઈ પણ વ્યક્તિ પકડાય તો એની જોડે કેવી માનવતાના મૂલ્યોનું અહીંયા હનન ના થવું જોઈએ. એ દરેક જગ્યાએ આ બધું નોંધવામાં આવેલું છે. એટલે આપણે વહેલા આવે છે આપણા માટે ખૂબ જ સારું છે, પણ એનો શ્રેય કોઈ પણ રાજકીય નેતાએ, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એને લેવાની જરૂર નથી. આમાં દરેક સમયે ધારો કે ઇમરાનનું એટીટ્યુડ અલગ હોય, જનરલ મુશર્રફનું અલગ હોય અને જનરલ જિયાનું અલગ, દરેકની મેન્ટાલી સાયકોલોજી અલગ હોય. કોક આક્રમક હોય, કોક આતંકવાદને સમર્થન આપતો હોય અને કોક પોતાના દેશને આગળ વધારવા પણ જઈ રહ્યો હોય. આપણે ભારતની વાત કરીએ તો નરેન્દ્રભાઈ માટે આપણે કોઈ આડું અત્યારે બોલવા નથી માંગતા. દરેક જણે સમર્થન આપ્યું છે અને હું કોંગ્રેસના વખાણ કરવા માટે નથી કહેવા માંગતો, પરંતુ ગુજરાતની અંદર જનસંકલ્પ રેલી હતી, કરોડોના ખર્ચે આ બધા મંડપ ને બધું બેનર પોસ્ટર લાગી ગયું, છતાં પણ રાહુલ ગાંધી એવું કહે કે અમે દિલ્હીમાં રહીશું અને આવી વિપાદની ક્ષણોમાં અમે લોકો રાજનીતિ કરવા માંગતા નથી, અમે અમારી રેલી કેન્સલ કરીએ છીએ. અને અમે લોકોએ ભેગા થઈને, નાગરિકોએ ભેગા થઈને પ્રાર્થના પણ કરી હતી કે ભાઈ જલ્દી અભિનંદન આપણો પાછો આવે. પરંતુ રાજનીતિનો સવાલ નથી, કોઈએ રાજનીતિ ના કરવી જોઈએ. અને ગુજરાતની અંદર 2 દિવસ પછી જે મોટો સમિયાણો થઈ રહ્યો છે, નરેન્દ્રભાઈ પોતે પણ કહેવું જોઈએ કે હજી મારા જવાન પાછો આવ્યો નથી, હું 40 ના બદલે 400 માથા લાવી શક્યો નથી, જ્યાં સુધી નહીં લાવું ત્યાં સુધી આવા સમિયાણા નહીં કરું. હવે સરહદ પર શાંતિ થઈ ગઈ છે, સરહદ પર શાંતિ થઈ ગઈ છે. આપણે રાબેતા મુજબનું બનતું હતું એ જ 400 માથા આવે, આપણે એવું નથી ઈચ્છતા. આપણે તો ગાંધીના ગુજરાતમાં છીએ, ગાંધી વિચારધારા, અહિંસા પરમો ધર્મની વિચારધારા. પરંતુ એ જે ભાષણો કરતા હતા એને લોકો કાઉન્ટર કરે છે કે નરેન્દ્ર દામોદર દાસ મોદી ચૂંટણીના પ્રચારમાં કહેતા હતા 10 ના બદલે હું 100 માથા લાવીશ, તો એ વાત લોકો અત્યારે લઈને બેઠા છે. આવું ભાષણ ના આપવું જોઈએ. ઇમેચ્યોર આવા નેતા થઈ ગઈ છે. અતુલભાઈ એર સ્ટ્રાઇક થઈ ગઈ છે અને સેનાના વડા ઓથેન્ટિક છે. હવે ભાષણ ના આપવા જોઈએ. એમણે મેં ઓર્ડર કર્યો. હવે ક્યાં બોલ્યા? એર સ્ટ્રાઇક પછી બોલ્યા જ નથી. એર સ્ટ્રાઇક પછી તમે ગોળીબાર કરવા છૂટની વાત કરો, છૂટની છૂટની વાત કરવી પડે. છૂટની વાત કરવી But that is a fact. નહીં સાંભળો તમે. Political નહીં, establishment. ઓટોમેટિકલ જ છૂટ હોય એમાં અરે ભાઈ નથી મળતી. અરે સાહેબ, Political ના, establishment ના. ની permission તમે જોઈએ fully. એનો મતલબ એમ થયો fully કે homemade 4.5 છે. વર્ષમાં મનમોહનસિંહની સરકાર કે 3 ગણા મરી ગયા, એ છૂટ નહોતી આપીને મારી નાખ્યા નરેન્દ્ર દામોદર અરે મોદીએ. પણ 26 અચ્છા, માં જમ્મુ કાશ્મીરમાં હવે કિશોરભાઈને સમજવું અરે, જોઈએ. આંકડા ઉત્તરાખંડ વખતે તમે આવે છે કે આંકડા છૂટ આપેલી છે. સુજનભાઈ, આંકડા આપો. તમારી પાસેથી અરે, નહીં આંકડા એવું expectation આંકડા રાખીશ. આપો. પણ હું એમને રોકું, તમે ચૂપ રહો. એક મિનિટ. Permission તો જરૂરી છે. કાશ્મીરની સરકાર હતી સાહેબ, ત્યારે સાંભળો, permission એને આંકડા આપું હોય. તમને આંકડા આપું પોલિટિકલ કે જમ્મુ કાશ્મીરમાં જ્યારે આ લોકોની સંયુક્ત સરકાર સૌથી ધૃણાસ્પદ કાર્ય હતું ને સાહેબ, મુક્તિમાં બધા બેવાનું, ત્યારે અરે સાહેબ, સુપરમાં વ્યસ્ત હતા. 78 જણા જ માત્ર એક્ટિવ જેને ટેરરિસ્ટ કહેવાય એવા આંકડા જમ્મુ કાશ્મીર પોલીસના છે. અને આ નરેન્દ્ર દામોદાસ મોદીની બદમાશીના કારણે 278 થઈ ગયા. બિલકુલ. બદમાશ. નહીં, બિલકુલ. બિલકુલ સાચી વાત છે. પાછો ખેંચી લઉં છું. એ ખોટી વાત છે. જાઓ તમે પ્રધાનમંત્રી માટે એ માફી માંગે, એ માફી માંગે. આઈ નો વી ઓલ્સો રિસ્પેક્ટ. એમણે શબ્દ પાછો પાછો ખેંચ્યો. ખેંચી લઉં છું. હા. આ શૂટિંગમાં વ્યસ્ત હતા. નીતિ આ મરી સફળ, ગયા અસફળ. આ મરી ગયા ત્યારે 400 શૂટિંગમાં વ્યસ્ત. તમે લાગણી છે, એને કાંઈ લાગણી નથી. પોતાની ભારતીય જનતા માનું પાર્ટી માર્કેટિંગ કરે. દેશનો વડાપ્રધાન માનું માર્કેટિંગ કરે. 130 કરોડ ભારતીયોની માનસિકતાનો પ્રતિઘોષ વડાપ્રધાન તમે તમારી પોતાની કિશોરભાઈ, કોઈ મારે બોલવું પડશે. તમે આ રીતે અતુલભાઈ, હવે મારે પ્રતિક્રિયા આપવી. એક મિનિટ. હેમંતભાઈ, હવે મારે માર્કેટિંગ કરનાર માણસ. હા, ચલો, ઓકે. પણ હું એક નિવેદન કરું છું આપને, વડાપ્રધાન પદની ગરિમા જાળવો. પાછા ખેંચી લઉં. પાછા.
વડાપ્રધાન લોકતંત્રના સૌથી અરે લોકોની વેદના એ હતી કે આ 40 સીઆરપીએફ ના જવાનો મર્યા પછી એનો બદલો લો. That was the ચલો kind of ઓકે a cry. ચલો મુદ્દો હટાવો. અપુભાઈ બોલો. ઠીક છે ચલો ઓકે અપુભાઈ તમે ચાલુ કરો. હેમંતભાઈ મુદ્દાથી હટો. હેમંતભાઈ મુદ્દાથી હટી જાઓ. વાત હળવી કરી નાખી. હા હળવી કરો અને મુદ્દાવાળી વાત કરવાની હું સળગાવું છું. આ છેલ્લા એક વીકથી જે ચાલી રહ્યું છે મને એવું લાગે છે એમાં પુલવામા હુમલો ભૂલાતો નથી જતો. મારો આ છેલ્લો પ્રશ્ન 40 CRPF ના જવાનો આપણે ભૂલતા નથી જતા. એ ન ભૂલાવા જોઈએ. અભિનંદનનું પાછું આવું એચિવમેન્ટ છે પણ હજી ઘણું બધું બાકી છે. હા એર સ્ટ્રાઇક ફર્સ્ટ સ્ટેપ ફાઇન ક્લાસિક. સેકન્ડ કમ બેક ઓફ અભિનંદન ક્લાસિક. હજી ઘણું બાકી છે. હાફિઝ સઈદ આતંકવાદી ડિક્લેર થઈ ચૂક્યો છે, પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે. દાઉદ આપણે પાછો માંગેલો છે. હું કોઈ બી સરકાર હોય, એ યુપીએ સરકાર વખતથી ચાલુ છે, 4.5 વર્ષ આ સરકારના બી થઈ ગયા છે. અને અઝહર મસૂદ હવે આમાં એક ચેક ટેસ્ટ, હવે જેમ આપણે કહે છે ને બધા દેશોએ સમર્થન આપ્યું, અહીંયા આપણે હવે ચેક કરવાનું આવશે ચાઇનાને. આપણે જશું હવે સિક્યુરિટી કાઉન્સિલમાં, 2 વખત ચાઇનાએ વીટો પાવર યુઝ કરીને એને આતંકવાદી જાહેર નથી થવા દીધો. હવે આ વખત જે સમર્થનની વાતો થઈ છે એમાં ચાઇનાનો ચેક ટેસ્ટ થશે. બીજી એક વાત મારે અતુલભાઈને કહેવી હતી. અતુલભાઈ એક વાત તમને કહું, શોકિંગ હશે. આ જીનેવા કોન્વેન્શન છે ને એના પહેલા જ મેં કીધું વાયોલેશન ઘણી બધી કન્ટ્રીએ કર્યા છે અને વારંવાર કર્યા છે. પણ દરેક નેતાના એટીટ્યુડ ને મેન્ટાલિટી અલગ હોય. મુશર્રફ અલગ હોય, ઇમરાન અલગ હોય, મહાત્મા ગાંધી અલગ હોય, ઇન્દિરા ગાંધી અલગ હોય, નરેન્દ્ર દામોદર દાસ મોદી અલગ હોય. એટલે અત્યારની જે પરિસ્થિતિ છે એના પ્રમાણે એને સારું કર્યું છે કે ભાઈ ચલો અભિનંદન પાછો આવે છે, જલ્દી આવે છે, એટલે વેલ ડન, સારું કર્યું કહેવાય એમ. તમારી માટે એક આ નોલેજની વાત કરું છું અને પછી હેમંતભાઈને બી જવાબ આપીશ. આ વાયોલેશન થયેલા જ છે. તમને નવાઈ લાગશે, આખી પબજી ગેમ જે રમે છે ને એ યુનાઇટેડ સ્ટેટ્સ છે ને એ આની સિગ્નેટરી સ્ટેટ નથી. એ ખબર છે? આખી પબજી ગેમનું જે રમાડે છે ને એ યુનાઇટેડ સ્ટેટ્સ એટલે છે સિગ્નેટરી સ્ટેટ્સમાં, પણ એના 3 પ્રોટોકોલને માનતી નથી. સાચી વાત છે. અને એના કારણો છે when they were in war with terror with Taliban's, એ કારણોથી એ લોકોએ વિડ્રો કરેલું છે. પણ આ એક જાણવા જેવું છે, એટલે જીનીવા કન્વેન્શન થી જ અભિનંદન પાછા આવ્યા છે. એટલે વન ઓફ ફેક્ટર હું આઈ વોન્ટ ટુ સે ધેટ એક ફેક્ટર એ પણ છે, કારણ કે ધારો કે આપણા દેશને આગળ વધારવો જ શાંતિના અમલમાં, તો આપણે બી એમાં પોઝિટિવલી આગળ વધવું જોઈએ. હમણાં જ એક આપણી જ ગુજરાતી ટીવી ચેનલ ઉપર આ રીતના કોઈ એક વસ્તુથી બધું થતું નથી, ઘણા ફેક્ટર કામ કરતા હોય છે. કે ભારત સરકારે આપેલા આદેશથી અભિનંદન પાછો આવે છે. પ્રસ્તાવ મૂકેલો હશે. હા, પ્રસ્તાવ મૂકેલો છે. હવે મારાથી પછી છે ને મારાથી સાચું બોલી જાય છે, એટલે રવા દેજો હવે એ મુદ્દો ના ઉખેડતા, કેમ કે હું નિષ્પક્ષ રહું છું અને હું કોઈને છોડતો નથી અને હું કોઈના ઉપર આક્ષેપ કરતો નથી. અમને પ્રાઉડ છે તમારા જેવા એન્કર ઉપર. ગાંધીના ગુજરાતની વાત થાય ને ત્યારે આપણે જ પૂજ્ય બાપુનું એ વાક્ય પણ યાદ રાખવું જોઈએ કે બાપુએ જ એવું કહ્યું હતું કે જો મારે કાયરતા અને હિંસાની બેમાંથી કોઈ એક વસ્તુ પસંદ કરવાની હોય ને તો હું હિંસા પસંદ કરું. ધેટ વોઝ ધ ડિક્ટમ ઓફ ગાંધી. એટલે આપણે એ ગાંધીના ગુજરાતના સંતાનો છીએ. એ મારે અતુલભાઈને વધારે સમય નહીં આપી શકું, પણ આપણે ચારે માટે એક કોમન પ્રશ્ન છે ને પછી મારે ચર્ચાને વિરામ આપવો પડશે. દાઉદ ઇબ્રાહિમ, હાફિઝ સૈયદ, ઝકીઉર રહેમાન અને મૌલાના મસૂદ. મારો પ્રથમ પ્રશ્ન હતો પણ આપણે મુદ્દાથી થોડા ભટકી ગયા હતા. હવે તમને ચારેને હું 30 સેકન્ડ આપી શકીશ સમય મર્યાદાને કારણે. એને પાછો લાવવા માટે જે પ્રમાણે અત્યારે કાર્યવાહી થઈ રહી છે, આપણે બહુ મજબૂત પરિસ્થિતિમાં છીએ. ભારતની સરકાર હોય અત્યારે આખા આંતરરાષ્ટ્રીય લેવલ પર મજબૂત પરિસ્થિતિમાં છે. તો હું એવું ઈચ્છું કે આ 4 જણા આવી જાય ને તો આપણે ફરી કોઈ વાર એર સ્ટ્રાઇક કરવાની જરૂર નહીં પડે. બિલકુલ. આ 4ને ગમે રીતે લાવવા છે. ભલે હું પણ માનું છું કે આતંકવાદનો સફાયો નથી થવાનો, આ 4 આવશે તો બીજા 40 એ લોકો તૈયાર કરશે, પણ થોડોક સમય જશે, ત્યાં સુધી આપણે સક્ષમ બની જઈશું. એટલે આ 4 અત્યારે આપણા હાથમાં કેવી રીતે આવે
એના માટે ભારત સરકારે શું પગલાં ભરવા જોઈએ? કોઈ રાજકીય નહીં, એક ભારતીય પ્રતિક્રિયા ઈચ્છું છું. બની શકે કે તમારા ચારમાંથી જ કોઈ એવો દિશા નિર્દેશ નીકળે કે જેના કારણે આ પગલું સફળ થઈ જાય. અતુલભાઈથી શરૂ કરીશ અને અપ્પુભાઈ પ્રજાના પ્રતિનિધિ આપ છો એટલે આપનાથી પૂર્ણ કરીશ. હું આ બાબતમાં એમ કહીશ કે દરેક રાજકીય પક્ષોએ જેમ આજે એક થઈ ગયા ને એમ જો બધા એક થઈ જાય ને તો મજૂર અસદ હોય, અઝહર હોય કે પછી દાઉદ ઇબ્રાહિમ હોય કે કોઈ પણ હોય XYZ ભારતની ધરતી પર ક્યાં લાલા કરવાની કોશિશ નહીં કરી શકે. બહુ સરસ વાત કરી છે કિશોરભાઈ. સમ ત્યાં જમવાળી વાત બહુ સરસ વાત છે ને હું તો બહુ સ્પષ્ટ કહું છું કે અત્યારે જેમ બાપુભાઈ કીધું ઇન્ટરનેશનલ કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને આપણે માનો સીધા એટેક કરીને ન લાવી શકતા હોય તો ઇઝરાયલ જે એવું મજબૂત છે જે આપણે યારે એની સાથે જો આપણે સંધિ કરીને સાહેબ એને જે કંઈ મદદ જોતી હોય જે કંઈ અબજો રૂપિયા જોતો આપી અને એને ટાસ્ક સોંપી દો ન આપણું નામ આવે ક્યાંય અને આ 4 જણાનો ખોટો હતો ન લાગે અને આ કરવું પડે નરેન્દ્ર દામોદરદાસ મોદી પોતાને કહેતો હોય દેશ પ્રેમ છે તો આ કરાવો. હું તો કહું છું કૂટનીતિનો પણ ઉપયોગ થશે અને કૃષ્ણએ પણ કીધું છે હણે એને હણવામાં પાપ નથી. આ ચારને લાવવા માટે કોઈ પણ લેવલ પર જવું પડે ને તો પણ જવું જોઈએ. આ દેશભક્તિવાળી વાત છે. પહેલી કિશોરભાઈની વાતમાં જ સૂર પુરાવતો એમ કહું કે નરેન્દ્રભાઈની અને સુષ્માજીની કૂટનીતિની સફળતા છે કે જેના લીધે થઈને UN સિક્યોરિટી કાઉન્સિલમાં બ્રિટન, ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ ત્રણેય જણા મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ડિક્લેર કરવા માટેનો પ્રસ્તાવ લાવે છે. અને હું એ આશા રાખું છું કે આપણી પાસે એવો સક્ષમ નેતા અને પ્રધાનમંત્રી મળ્યો છે જે આશા આપણે કદાચ 10 વર્ષ પહેલાં ન રાખી શક્યા હોત કે એ પ્રધાનમંત્રી આ 4 જણાને કાં તો ભારત લાવશે અથવા પાકિસ્તાનમાં જ તેમની મૃત્યુભૂમિ અથવા કબ્રસ્તાન. જો આ રાજકીય હોય ને પ્રતિક્રિયા પણ જો આ થવાનું હોય તો પણ હું વેલકમ કરું છું. તો પણ હું વેલકમ કરું છું. તો પણ હું વેલકમ કરું છું. અરે દેશના હિતમાં કંઈ પણ હોય તો ચાલે. દેશના હિતમાં કંઈ પણ હોય ચાલે. મારા દેશના હિતમાં જે થવાનું હોય ને એ કરી નાખો પણ દેશનું હિત થવું જોઈએ. આખી ડિબેટમાં એક જ એક મહત્વની વાત નીકળી હતી કે સમ ત્યાં જમ. આ સફળતાનો સૂર ત્યારે જ આવ્યો છે કે સત્તાધારી પક્ષ અને વિપક્ષ સાથે આવી ગયા છે, પ્રજા સાથે આવી ગઈ છે અને સૈન્યનું મનોબળ વધ્યું છે. ઓલ ડ્યુ રિસ્પેક્ટ, આજનું પાકિસ્તાનના વિદેશ પ્રધાન મોહમ્મદ કુરેશીનું સ્ટેટમેન્ટ પાર્લામેન્ટમાં તમે સાંભળી લો. એમણે કોંગ્રેસના શશી થરૂરના સ્ટેટમેન્ટને ઉલ્લેખીને એમ કહ્યું છે કે ત્યાંના લોકો જ એવું કહે છે કે ભારતની ભૂમિ પર અત્યારે જે થઈ રહ્યું છે એ અમારા ફોરફાધર્સે કહેલું તેવું નથી. કોંગ્રેસને ટાંકીને પાકિસ્તાનનો વિદેશ પ્રધાન ત્યારના પાર્લામેન્ટમાં આપણી હાંસી ઉડાડવા જાય છે. આ કયા સંબંધ? આ 30 સેકન્ડમાં તમે આમની ખાઈ ગયા પણ મારે તો વધારવું પડશે. ચલો કઈ વાંધો નહીં, એના ઉપર બી એક ચર્ચા થઈ જાય એવી છે પણ સમય મર્યાદા છે. અપ્પુભાઈ, હું બધાના નામ બોલવામાં ટાઈમ ને બગાડવા, બધા જ આતંકવાદી પાછા આવવા જોઈએ પણ ત્યાર પછી જે ધ્યાન રાખવાનું છે ને ફરીથી મસૂદ જેવા આતંકવાદીને ફરી છોડવા ના પડે એવી સિચ્યુએશન્સ ક્રિએટ કરવાની છે. અને જુલિયા રિબેરો છે ને જેમને ખાલિસ્તાન આતંકવાદમાં બહુ મોટું એમનું હમણાં એક સ્ટેટમેન્ટ છે આતંકવાદ જુલિયા રિબેરો એમની સાથે કામ કરેલું છે. એમનું સ્ટેટમેન્ટ છે આતંકવાદ કભી ખતમ નહીં રહેતા હોતા, वो सुषुप्त होता है, वो वक्त आने पे फिर से खिलता है. સ્લીપર સેલના મોડમાં જતો રહે છે અને પછી ખુલી જાય છે. એટલે એ બસ ધ્યાન રાખવાનું છે. ચલો ઠીક છે, ચર્ચાને વિરામ આપવાનો છે. અતુલભાઈ, કિશોરભાઈ, હેમંતભાઈ અને અપુભાઈ, આપ 4 ચર્ચામાં ભાગ લેવાયા તે બદલ આપનો આભાર. તો મિત્રો, આ આજની ચર્ચા. એક વાત તો ચોક્કસ છે કે ભારત અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર એક મજબૂત સ્થિતિ બનાવીને બેઠેલું છે, જેના ભાગરૂપે જ જ્યારથી પણ બંને સરહદ ઉપર ભારતની સરહદો કે પાકિસ્તાનની સરહદો તણાવ ઊભો થયો તો ભારતનું પલડું ભારે જ રહ્યું છે. હવે આ મજબૂત પક્ષમાં ભારત આવ્યું છે એની પાછળના કારણ ગમે તે હોય. અભિનંદનજી પાછા આવી રહ્યા છે, જીનોવા સંધિ જવાબદાર છે કે નહીં, આના પર ઘણી ચર્ચાઓ થઈ જશે. પણ એક વાત જે મારું મૂલ્યાંકન છે કહી રહ્યો છું, અભિનંદનજી પાછા આવી રહ્યા છે કે સરકાર અત્યારે મજબૂત ભૂમિકામાં છે, એની પાછળનો ખરો શ્રેય જો આપવા જાઉં તો હું તમારને આપીશ. દેશમાં આ વખતે પાકિસ્તાનની સામે જે રોષ હતો ને એ જોઈને પણ સરકારને આંતરરાષ્ટ્રીય સ્તર પર જવું પડ્યું છે કે પ્રજા હવે નથી ઈચ્છતી કે આતંકવાદ ભારતમાં આવે. એટલે એક કામ કરવા જેવું છે. તમારામાં દેશભક્તિ જાગી ગઈ છે, જાગી નથી કે હું તો કહું છું પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે અને એના જ ફળ સ્વરૂપે અત્યારે આ સારા પરિણામ ભારત જોઈ રહ્યું છે. આ જુસ્સો ટકાવી રાખો, સરકાર ઉપર એક પ્રેશર બનાવો. મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ, હાફિઝ સઈદ અને ઝકીઉર રહેમાન, આ 4 આતંકના આકા છે. આમને ઝડપવા માટે સરકાર પર પ્રેશર બનાવો. પરિણામ શું આવશે? તમે પ્રેશર કરશો એટલે સરકાર
તમારો રોષ જોઈ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રેશર કરશે અને આંતરરાષ્ટ્રીય એટલે બીજા દેશો જ્યારે પ્રેશર કરશે ને તો જેમ અભિનંદનજીને પાછા મોકલ્યા ને એમ પાકિસ્તાન પેલા 4ને પણ મોકલશે અને વાઘા બોર્ડરથી નહીં મોકલે, આપણને કહેશે કે તમારે કેવી રીતે લઈ જવા છે. બસ ખાલી આટલું જ કરો, પછી આતંકવાદ ખતમ નથી ભલે થવાનો, પણ હા આપણને ચોક્કસ એક સમય મળી જશે જેમાં આતંકવાદ નહીં હોય. અને જે સમય મળશે ને એમાં ભારત વિશ્વ સ્તરે એટલું જતું રહેશે ને કે પછી કોઈ મીડિયામાં એવો આક્ષેપ નહીં લાગે કે વોશિંગ્ટનમાં નિર્ણય લેવાય છે અને ભારતમાં જાહેર થાય છે. એ સમયગાળો આપણને હોવો જોઈએ. ચર્ચાની આ વિરામ આપો. નમસ્કાર.